નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ટેટ ટાટ અને એચ ટાટમાં આપણી શૈક્ષણિક પ્રણાલીને લગતા જે અગત્યના જે પ્રશ્નો પૂછાય છે તેનો આ વિડીયોમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો આપ આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને આપ જો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને બાજુમાં આપેલું જે બેલ આઇકન બટન છે તેને દબાવવાનું ભૂલશો નહીં, જેથી નવા આવતા વિડીયો આપને મળી રહે। चलो मित्रों, આપણે વિડીયોની શરૂઆત કરીએ અને આપણે પ્રશ્ન જોઈએ। તો જે પ્રથમ પ્રશ્ન જોઈએ આપણે કે વૈદિક કાળમાં ગુરુકુળમાં શેનું શિક્ષણ અપાતું હતું? તો મિત્રો, વૈદિક કાળમાં વેદ સાહિત્ય અને જે ધર્મશાસ્ત્ર આવે છે તેનું શિક્ષણ અપાતું હતું। બીજો પ્રશ્ન જોઈએ કે વેદકાલીન સમયમાં કયો સંસ્કાર આપવામાં આવતો હતો? તો મિત્રો, જે સંસ્કાર છે તે ઉપનયન સંસ્કાર આપવામાં આવતો હતો। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે બૌદ્ધકાલીન સમયમાં કયો સંસ્કાર આપવામાં આવતો હતો? તો મિત્રો, સામનેર જે આવે છે તે સંસ્કાર આપવામાં આવતો હતો બૌદ્ધકાલીન સમયમાં। નેક્સ્ટ પ્રશ્ન કે વેદકાલીન સમયમાં કઈ ભાષામાં શિક્ષણ અપાતું હતું? તો વેદકાલીન સમયમાં મિત્રો સંસ્કૃત ભાષામાં શિક્ષણ અપાતું હતું। આગળ આપણે પ્રશ્ન જોઈએ તો આવે છે કે બૌદ્ધકાલીન સમયમાં કઈ ભાષામાં શિક્ષણ અપાતું હતું? તો મિત્રો, બૌદ્ધકાલીન સમયમાં પાલી ભાષામાં શિક્ષણ અપાતું હતું। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ભારતીય શિક્ષણમાં લોર્ડ મેકલનું એટલે કે વિવરણ પત્રક ક્યારે રજૂ થયું? તો 1873માં મિત્રો લોર્ડ મેકલનું વિવરણ પત્રક રજૂ થયેલું છે। નેક્સ્ટ પ્રશ્ન કે ભારતીય શિક્ષણના પ્રથમ પથદર્શક કોણ છે? પથદર્શક મિત્રો લોર્ડ મેકેલ જે છે તે ભારતીય શિક્ષણના પથદર્શક માનવામાં આવે છે। આગળ આપણે પ્રશ્ન જોઈએ તો આવે છે કે લોર્ડ મેકેલ કયો સિદ્ધાંત આપેલો છે, એટલે કે લોર્ડ મેકેલોએ કયો સિદ્ધાંત આપેલો છે? તો નિસ્યંદન એ નામનો સિદ્ધાંત આપેલો છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ભારતમાં કોના ઘોષણા પત્રકને અંગ્રેજી શિક્ષણનો મહાધિકાર પત્ર કહેવાય છે? તો મિત્રો, ચાર્લ્સ વુડ છે તેને ઘોષણા પત્રને અંગ્રેજી શિક્ષણનો મહાધિકાર પત્ર કહેવાય છે। આગળ આપણે પ્રશ્ન જોઈએ તો આવે છે ભારતીય શિક્ષણ આયોગની સ્થાપના કયા અંગ્રેજ અધિકારીએ કરી હતી? તો મિત્રો, ભારતીય શિક્ષણ આયોગની જે સ્થાપના છે તે લોર્ડ રિપન નામના અંગ્રેજ અધિકારીએ કરેલી છે। આગળ પ્રશ્ન જોઈએ કે ભારતીય શિક્ષણ આયોગ કયા નામે ઓળખાતું હતું? તો મિત્રો, જે ભારતીય શિક્ષણ આયોગ છે તે હન્ટર કમિશન તરીકે ઓળખાતું હતું। આગળ પ્રશ્ન જોઈએ કે હન્ટર કમિશનની રચના ક્યારે થઈ હતી? તો હન્ટર કમિશનની રચના મિત્રો 1882ના રોજ થઈ હતી। આગળ આપણે પ્રશ્નની વાત કરીએ તો આવે છે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શિક્ષકોને તાલીમ આપવાની ભલામણ કોણે કરેલી છે? તો મિત્રો, જે આ ભલામણ કરેલી છે તે હન્ટર કમિશને કરેલી છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પરિણામ અનુસાર વેતનની ભલામણ કોણે કરેલી છે? તો પરિણામ અનુસાર વેતનની ભલામણ હન્ટર કમિશને કરેલી છે। નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો આવે છે યુનિવર્સિટી શિક્ષણ પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? તો યુનિવર્સિટી શિક્ષણ પંચની રચના મિત્રો 1948ના રોજ કરવામાં આવેલી છે। આગળ પ્રશ્ન જોઈએ આપણે કે યુનિવર્સિટી શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો, જે યુનિવર્સિટી શિક્ષણ પંચના જે અધ્યક્ષ છે ડોક્ટર રાધાકૃષ્ણનને માનવામાં આવે છે। આગળ આપણે પ્રશ્ન જોઈએ કે કોલેજોના અધ્યાપકો માટે આ મિત્રો જે છે ફ્રી શેર કોર્સની ભલામણ કયા પંચે કરેલી છે? તો મિત્રો, જો છે ડોક્ટર રાધાકૃષ્ણન પંચે કરેલી છે। આગળ પ્રશ્ન જોઈએ કે માધ્યમિક શિક્ષણ પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો, 1952-53ના રોજ માધ્યમિક શિક્ષણ પંચની રચના કરવામાં આવેલી છે। આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો જે માધ્યમિક શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો, માધ્યમિક શિક્ષણ પંચના જે અધ્યક્ષ છે તે ડોક્ટર લક્ષ્મી સ્વામી મુદલિયાર છે તેમને માનવામાં આવે છે। આગળ આપણે પ્રશ્ન જોઈએ તો આવે છે મિત્રો કે માધ્યમિક શાળાના શિક્ષકો માટે સમાન કામ અને સમાન વેતનની ભલામણ કોણે કરેલી છે? તો માધ્યમિક શિક્ષણ પંચ મિત્રો માધ્યમિક શાળાના શિક્ષકો માટે સમાન કામ અને સમાન વેતનની ભલામણ કરેલી છે। આગળ જોઈએ કે ટ્યુશન પ્રથા નાબૂદની ભલામણ કયા પંચે કરેલી છે? તો માધ્યમિક શિક્ષણ પંચ છે મિત્રો ટ્યુશન પ્રથા નાબૂદની ભલામણ કરેલી છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સમગ્ર દેશમાં એક સરખી ભરતી પ્રક્રિયાની ભલામણ કોણે કરેલી છે? તો મિત્રો, ડોક્ટર લક્ષ્મી સ્વામી મુદલિયાર જે છે તેમણે સમગ્ર દેશમાં એક સરખી ભરતી પ્રક્રિયાની ભલામણ કરેલી છે। આગળ પ્રશ્નની વાત કરીએ તો આવે છે મિત્રો યુજીસીની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો, જે યુજીસીની જે નિમણૂક છે તે ભારત સરકાર કરતી હોય છે। આગળ પ્રશ્ન જોઈએ કે યુજીસીની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? તો એટલે કે પ્રોડી એસ કોઠારીએ મિત્રો એની સ્થાપના કરેલી છે। કોણે કરી? તો પ્રોડી એસ કોઠારી। આગળ પ્રશ્ન જોઈએ કે કયા કમિશનને શિક્ષણનો મેગ્નાર્ટ કહેવામાં આવે છે? તો મિત્રો, કોઠારી કમિશન છે તેને શિક્ષણનો મેગ્નાર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે તો મિત્રો આવે છે કયા કમિશનના સુધારાને વાયોસનિષ્ઠકાન જગસ્કર્ષ કહેવાય છે? તો મિત્રો, કોઠારી જે કમિશન છે તેને કહેવામાં આવે છે।
આગળ પ્રશ્ન છે કે ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ પંચ કોઠારી મુજબ ખાલી જગ્યા. તો મિત્રો ધોરણ 5 થી સાજ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ તેમાં સમાવેશ થાય છે. આગળ પ્રશ્ન જોઈએ કે ધોરણ 11 થી 12 નું માળખું રચનાર પંચ કયું છે? તો ધોરણ 11 થી 12 નું જે માળખું રચનાર પંચ તે કોઠારી પંચ આવે છે મિત્રો. આગળ પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ પંચનું બીજું નામ શું છે? તો મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ પંચનું જે બીજું નામ છે તે કોઠારી પંચ છે. આગળ આપણે પ્રશ્ન જોઈએ તો આવે છે મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ પંચની શિક્ષણની તરાહ કઈ છે, કઈ હતી? તો 10 + 2 + 3 છે તે રાષ્ટ્રીય શિક્ષણ પંચ શિક્ષણની તરહ છે મિત્રો. આગળ જોઈએ કે ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ક્યારથી અમલમાં આવેલું છે? તો જૂન 1975 થી મિત્રો ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અમલમાં આવેલું છે. આગળ પ્રશ્ન જોઈએ કે કોઠારી શિક્ષણ પંચની નવી તરહ મુજબ માધ્યમિક શિક્ષણ એટલે? તો મિત્રો 13 થી 16 વર્ષ છે તે માધ્યમિક શિક્ષણ માનવામાં આવે છે. આગળ પ્રશ્ન જોઈએ આપણે કે મનોવૈજ્ઞાનિક શિક્ષણ માળખું એટલે? 16 થી 18 વર્ષ ઉચ્ચતર માધ્યમિક છે તેને મિત્રો મનોવૈજ્ઞાનિક શિક્ષણ માળખા તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોઈએ પ્રશ્ન મિત્રો તો આવે છે કોઠારી શિક્ષણ પંચના મતે શાલેય શિક્ષણ એટલે? 4 + 3 + 3 જે છે તેને શાલેય શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ પ્રશ્ન જોઈએ ધી સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન મુજબ ત્રિભાષી સૂત્ર એટલે? હિન્દી ઉપરાંત માતૃભાષા અંગ્રેજી તેને ઓળખવામાં આવે છે. ત્રિભાષી હિન્દી ઉપરાંત માતૃભાષા અને અંગ્રેજી. આગળ પ્રશ્ન જોઈએ કે કાર્યાનુભવનો ખ્યાલ રજૂ કરનાર? તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે તે મિત્રો કાર્યાનુભવનો ખ્યાલ રજૂ કરનાર છે. આગળ પ્રશ્ન જોઈએ કે ભારત સરકારે 1977 માં માધ્યમિક શિક્ષણની સમીક્ષા કરવા કઈ સમિતિની બનાવી હતી? તો મિત્રો શ્રી ઈશ્વરભાઈ પટેલ જે છે તે સમિતિ બનાવી હતી. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો આવે છે મિત્રો કે ભારતમાં નેશનલ પોલિસી ઓફ એજ્યુકેશન ક્યારે આવી? તો 1986 ના રોજ મિત્રો ભારતમાં નેશનલ પોલિસી ઓફ એજ્યુકેશન આવી. આગળ પ્રશ્ન જોઈએ કે શિક્ષણની રાષ્ટ્રીય નીતિ 1986 ને કોના સમયમાં બહાલી આપવામાં આવી હતી? તો રાજીવ ગાંધી દ્વારા મિત્રો બહાલી આપવામાં આવી હતી. આગળ પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમીક્ષા ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો 1992 ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમીક્ષા કરવામાં આવેલી છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો પ્રો રામમૂર્તિની ભલામણ મુજબ શિક્ષકની ઇન્ટર્નશીપનું મોડેલ એટલે જ્ઞાન પ્રાપ્તિ કૌશલ્ય અભિગમ છે તેનો સમાવેશ થાય છે. આગળ પ્રશ્ન જોઈએ મિત્રો કે ગુજરાત રાજ્ય સૂચિત નવી શિક્ષણ નીતિ 2004 મુજબ નવું શૈક્ષણિક માળખું એટલે? 5 + 3 + 2 + 2 તે છે. આગળ પ્રશ્ન જોઈએ કે નેશનલ ડિફેન્સ એકેડેમી ક્યાં આવેલી છે? તો ખડકવાસલા છે મિત્રો ત્યાં નેશનલ ડિફેન્સ એકેડેમી આવેલી છે. આગળ પ્રશ્ન જોઈએ કે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ક્યાં આવેલી છે? તો રાંચી ખાતે મિત્રો બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આવેલી છે. આગળ પ્રશ્નની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ક્યાં આવેલી છે? તો દિલ્હી ખાતે મિત્રો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ આવેલી છે. આગળ આપણે પ્રશ્ન જોઈએ તો મિત્રો આવે છે કે ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ ક્યાં આવેલી છે? તો ધનબાદ ખાતે મિત્રો ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ આવેલી છે. આગળ પ્રશ્ન જોઈએ કે શિક્ષકની વાણી અને વર્તનમાં તફાવત ન હોવો જોઈએ. આ વિધાન કોનું છે? તો મિત્રો જે આ વિધાન છે તે મેકેન નામના વ્યક્તિ આપેલું છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો ગ્રામીણ ઉચ્ચ શિક્ષણ સમિતિ ક્યારે રચવામાં આવી હતી? તો 1958 ના રોજ મિત્રો ગ્રામીણ ઉચ્ચ શિક્ષણ સમિતિ રચવામાં આવેલી છે. આગળ પ્રશ્ન જોઈએ કે દિલ્હી યુનિવર્સિટી કયા નામે ઓળખાય છે? તો મિત્રો દિલ્હી જે યુનિવર્સિટી છે કેન્દ્રીય યુનિવર્સિટી તરીકે તે ઓળખાય છે. આગળ જોઈએ આપણે તો પ્રશ્ન આવે છે કે કયા વર્ષે શિક્ષણ મંત્રાલયનું નામ બદલીને માનવ સંસાધન વિકાસ મંત્રાલય રાખવામાં આવેલું છે? તો મિત્રો 1986 ના રોજ આ નામ બદલીને એ રાખવામાં આવેલું છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો નવી શિક્ષણ નીતિ ક્યારે લાગુ પાડવામાં આવેલી છે? તો 1986 ના રોજ મિત્રો નવી શિક્ષણ નીતિ લાગુ પાડવામાં આવેલી છે. આગળ જોઈએ તો મિત્રો જે ઇંગ્લિશ શબ્દનું પૂરું નામ શું છે સ્કોપ? તો સ્ટેન્ડિંગ કમિટી ઓફ વોકેશન એજ્યુકેશન જે છે તે મિત્રો આનું ફૂલ ફોર્મ છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો મિત્રો લોકો દ્વારા કાર્યો કે બાબતો હાંસલ કરવાની કલા એટલે વ્યવસ્થાપન. આ વિધાન કોનું છે? તો જે આ વિધાન છે તે મેરી પાર્કર ફોલેટ નામના આપેલું છે વ્યક્તિએ. આગળ વાત કરીએ ધી મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો ક્યારે આવ્યો હતો? તો મિત્રો 1948 ના રોજ ધી મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો અમલમાં આવેલો છે. આગળ જોઈએ કે ગુજરાત પંચાયત ધારો ક્યારે આવ્યો હતો? તો ગુજરાત જે પંચાયત ધારો છે 1963 ના રોજ મિત્રો તે ગુજરાત પંચાયત ધારો આવેલો છે. આગળ જોઈએ તો મહાનગર સેવા સદનની પ્રાથમિક શાળાઓનું સંચાલન કરનાર તો મહાનગર શિક્ષણ સમિતિ આવે છે. આગળ પ્રશ્ન જોઈએ કે રાજ્યની શિક્ષણ નીતિનું કેન્દ્ર કોણ છે? તો રાજ્યની શિક્ષણ નીતિનું જે કેન્દ્ર છે તે શિક્ષણ મંત્રી મિત્રો તેમાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે શિક્ષણ મંત્રી વહીવટી આર્થિક બાબતોમાં
પ્રશાસકીય સલાહ સૂચક સહાય કોની પાસેથી મેળવે છે? તો મિત્રો જે સહાય મેળવે છે તો શિક્ષણ સચિવ પાસેથી તે આર્થિક અને વહીવટી બાબતોમાં જે પ્રશાસકીય સલાહ સૂચન સહાય શિક્ષણ સચિવ પાસેથી મેળવતા હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે રાજ્યના શિક્ષણ મંત્રીને સીધા જ જવાબદાર કોણ છે? તો શિક્ષણ સચિવ જે છે તે શિક્ષણ મંત્રીને સીધા જ જવાબદાર છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો આવે છે શિક્ષણ ખાતાના વડા તરીકે કોણ હોય છે? તો શિક્ષણ નિયામક જે છે મિત્રો શિક્ષણ ખાતાના વડા તરીકે હોય છે તે. આગળ પ્રશ્ન જોઈએ કે રાજ્ય સ્તરે પ્રાથમિક શિક્ષણ વિભાગના વડા કોણ હોય છે? તો શિક્ષણ સચિવ છે તે મિત્રો આનો સમાવેશ થાય છે. આગળ પ્રશ્ન જોઈએ કે રાજ્યમાં શિક્ષણ કક્ષાના પ્રાથમિક શિક્ષણના પ્રશાસનની જવાબદારી કોની છે? તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તેની મિત્રો જવાબદારી છે. આગળ પ્રશ્ન આપણે જોઈએ તો જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે? તો જિલ્લા વિકાસ અધિકારી શ્રી છે મિત્રો જિલ્લા પંચાયતના વહીવટી વડા છે. આગળ પ્રશ્ન જોઈએ કે તાલુકા કક્ષાએ શિક્ષણની ગુણવત્તા સુધારણા અર્થે કાર્ય કરનાર તો મિત્રો બીઆરસી કોઓર્ડિનેટર્સ છે તે તાલુકા કક્ષાએ શિક્ષણની ગુણવત્તા સુધારણા અર્થે કાર્ય કરનાર છે. આગળ જોઈએ પ્રશ્ન કે જિલ્લા કક્ષાએ શિક્ષણના વિસ્તરણ ગુણવત્તાની જવાબદારી કોની છે? તો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની મિત્રો આ જવાબદારી છે. આગળ પ્રશ્ન આપણે જોઈએ તો તાલુકા કક્ષાએ શિક્ષણ વિકાસની જવાબદારી કોણ સંભાળે છે? તો મિત્રો તાલુકા કેળવણી નિરીક્ષક જે છે તે તાલુકા કક્ષાએ શિક્ષણ વિકાસની જવાબદારી સંભાળતા હોય છે. આપણે આગળ પ્રશ્નની વાત કરીએ તો તાલુકા કેળવણી નિરીક્ષક કોની નીચે કામ કરે છે? તો મિત્રો તાલુકા વિકાસ અધિકારી છે તેના નીચે તે કામ કરતા હોય છે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી નવા આવતા વિડીયો આપને મળી રહે. થેન્ક યુ.